બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા વિજય સર્કસ નીકળ્યો। લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 સીટોમાંથી 25 સીટ વિજય મેળવ્યો છે અને બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિકને અટકાવી વિજય બનાવ્યા હતા। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા પાલનપુરથી નડેશ્વરી માતાના મંદિર સુધી વિજય સર્કસ નીકળ્યો હતો। જે વિજય સર્કસ ડીસા પહોંચતા દીપક હોટલ પાસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ હતી। જ્યારે વિજય સર્કસમાં ગેનીબેન ઠાકોર સહિત ઠાકરસિંહભાઈ રબારી, ગુલાબસિંહ રાજપૂત, નરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો અને હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા। જ્યારે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી સહિત પ્રકાશચંદ્ર ભરતિયા, અશ્વિનભાઈ પરમાર, દીપકભાઈ પટેલ, દેવુસિંહ વાઘેલા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લાની જનતાએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની સીટ રસાકસી જામી હતી અને કાંટેકી ટક્કર જોવા મળી હતી। બનાસની બેન ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો 30,000 મતોથી ભવ્ય વિજય થતા કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું હતું। જ્યારે લોકસભામાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતો શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા થઈ હતી। જ્યારે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થતા ભાજપ સાવણીમાં છોપો પડી જવા પામ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વિજય સર્કસને અનુલક્ષીને ડીસા ડીવાયએસપી સહિત ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી અમારા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે અને બનાસનો અવાજ લોકસભા સુધી પહોંચાડવા માટે ગેનીબેન સક્ષમ છે, મજબૂત છે અને મજબૂતાઈથી લડશે અને બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નોને વાચા આપશે અને બનાસકાંઠાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર અને ઇન્ડિયા ગઠબંધનનો પણ ખૂબ ખૂબ આભાર। ઇન્ડિયા ગઠબંધન સાથે રહી અને બેનને ખૂબ ખોબલે વોટ આપ્યા છે અને આગળ પણ બેન આપણા જિલ્લા માટે લડતા રહેશે। બનાસની બેન, બનાસની બેન।